નમસ્કાર. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતા પણ વધારે જલ્દી ઈશ્વરની નજીક પહોંચાય છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. આજના ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસતભાઈ પાઠક. હસતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં. નમસ્કાર. જી, સૌથી પહેલા આપણે વાત કરીશું પંચાંગ વિશે. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ તે પહેલા આપને અને સૌ દર્શક મિત્રોને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 29 એપ્રિલ 2025. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે બીજ છે. વૈશાખ સુદ બીજ. નક્ષત્ર કૃતિકા, યોગ સૌભાગ્ય અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષરો છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે શ્રી પરશુરામ જયંતિ. ભગવાન વિષ્ણુના 10 અવતારનો જે ઉલ્લેખ કર્યો છે તેમાંના છઠ્ઠા અવતાર જે છે ભગવાન પરશુરામનો આજે જન્મ થયો હતો. તેમનો જન્મ તૃતીયાએ પ્રદોષના થયો હતો. એટલે આજે બપોર બાદ તૃતીયા થાય છે અને સાયંકાળે પ્રદોષ સમય છે, માટે આજે પરશુરામ જયંતિ ઉજવાય છે. પરશુરામ ભગવાન જે છે તે અજર અમર મનાય છે. તેમનો જન્મ વિશ્વમાં પાપીઓ અને જે લોકોને ત્રાસ આપનારા લોકો હતા તેનાથી લોકોને મુક્ત કરાવવાનો હતો, જ્ઞાન આપવાનો હતો. તેમણે શિવની ખૂબ ઉપાસના કરી હતી અને આ એક એવો અવતાર છે કે જે પૃથ્વી પર અમર રહેવાના છે. અને તેનો ઉલ્લેખ એટલો પણ છે કે તેઓ તેમના પછીના અવતાર શ્રી રામ ભગવાનને પણ તેઓ મળ્યા હતા. અને એવું પણ શાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યારે વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર કલ્કી અવતાર થશે ત્યારે તેને પણ તે વિદ્યા પ્રદાન કરશે, શસ્ત્ર વિદ્યા પ્રદાન કરશે અને જગતનો ઉદ્ધાર કરવામાં મદદરૂપ થશે. સાંજના સમયે શ્રી ભગવાન પરશુરામનું ઉપાસના અને પૂજન એ જીવનના સર્વે પ્રકારના સંકટોથી રક્ષણ અપાવનારું રહેશે. ઉપરાંત આજે ચંદ્ર દર્શનનો પણ ખૂબ મહિમા છે. આજે બીજ છે, સુદ બીજના ચંદ્રનું દર્શનનો ખૂબ મહિમા હોય છે. આજે 45 સમર્ધ પણ એ પંચાંગ પ્રમાણે કહેવાય છે. જી હસતભાઈ, હવે આપણે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને તમે વાસ્તુ અંગે દર્શક મિત્રોને જાણકારી આપશો. હા, વાસ્તુમાં આપણે જે વાત કરી રહ્યા છીએ તે ખૂબ અગત્યની વાત છે અને તે છે વાસ્તુ અને જીઓપેથિક સ્ટ્રેસ. જમીનની ઉર્જાનું, રેડિયેશનનું ખૂબ મહત્વ છે. ઘણીવાર વિચારતા હોય છે લોકો કે આ કેવી રીતે ઉદ્ભવ થાય છે, પણ વિજ્ઞાન પણ તે વાતને સમર્થન આપે છે કે પૃથ્વીનું જે ભૂચુંબકીય ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક આખું જે ફિલ્ડ છે તે, અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે સતત ગોળ ફર્યા કરે છે અને હજી પણ પૃથ્વી પર આપણે રહીએ છીએ તે ભાગ કડક છે, મજબૂત છે, પણ હજી પૃથ્વીનો અંદરનો મોટાભાગનો જે ભાગ જે છે તે હજી પણ પ્રવાહી સ્થિતિમાં જ છે, ગરમ ગરમ લાવા સ્વરૂપે છે અને તેની ગરમી ઉર્જા એ ખૂબ પ્રબળ સ્વરૂપમાં ઉપર આવે છે. તો વચ્ચેના સમય જે ખડકો છે તે ખસવાથી, અથડાવાથી એ પ્રકારના કંપન ઊભા થાય છે. ત્યાં ધાતુઓનું ઘણું પ્રમાણ છે પૃથ્વીના ગર્ભમાં. એ ધાતુઓ પર ચુંબકીય અસર થવાથી પણ રેડિયેશન ઊભા થાય છે. આ બધી જે છે રેડિયેશનના વાઇબ્રેશન્સ તે બધા જમીનની ઉપર આવે છે અને તે આપણા મકાન પર, જે વસવાટની જગ્યા છે, વ્યક્તિઓ પર અસર કરતું હોય છે અને તે ખૂબ નકારાત્મક હોય છે. જી જી, આપણે આગળ વધીશું. એક કોલર જોડાઈ ચૂક્યા છે, સુનીતાબેન. હેલો. હા બેન. જી બેન, જન્મ તારીખ કહેશો? ગુરુજી 12/5/2014. ફરી એકવાર કહેશો બેન? 12/5/2014. 12/5. ઠીક છે. 12/5/2014. જી, તારીખ હવે
જી જન્મ સમય ને સમય સ્થળ સાંજનો 7 ને 5. સમય બેન. સાંજના 7 ને 5. ઓકે. અને જન્મ સ્થળ ઉના સિટી. જી ગુરુજી અમારી દીકરી 7મામાં આવે છે તો મારે એને કઈ લાઈન લેવડાવી અને એનું ભવિષ્ય શિક્ષણ બાબત કેવું રહેશે અને ઓલ ઓવર ભવિષ્ય બધું જ કહેજો ગુરુજી. ખૂબ સરસ. ખૂબ આનંદ થયો કે તમે તમારા સંતાનના ભવિષ્ય માટે એક સરસ મજાનું એમ કહેવાય છે માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરો છે. કારણ કે હંમેશા તમે એના માતા પિતા તરીકે વાલી તરીકે જીવનમાં કદાચ તમે ધન વૈભવ સંપત્તિ આપો કે ના આપો ચાલશે, પણ હંમેશા બે વસ્તુઓનો વારસો હંમેશા આપો. સૌથી પહેલું છે એક સારો અભ્યાસ અને બીજું છે સારા સંસ્કાર. તમે તમારા એને આપવાનો પ્રયત્ન કરો છો અને આ જ વસ્તુ જરૂરી છે કે તમે તમારા સંતાનનું જેટલું વહેલું તમે જ્યોતિષ પ્રમાણે માર્ગદર્શન લઈ લો તે સારું છે. બીજી વાત એ પણ કહીશ કે વારે વારે ન જોવડાવશો, બરોબર છે? આપણે એક છે ને તો મનમાં મતાંતરને કારણે ઘણી બધી વસ્તુઓ થાય છે. કોઈ વિદ્વાન અને સાત્વિક જ્યોતિષી પાસે જ બતાવવું જોઈએ. કુંડલી પર નજર કરીશું. તમે જે વિગત આપી છે એ અનુસાર તો રાશિ છે તે કન્યા રાશિ આવી રહી છે. અત્યારે રાહુની દશા ચાલી રહી છે. કુંડલીમાં રાહુ અને શનિનો કહી શકાય કે પિતૃદોષ અને પ્રબળ શાપિત દોષ છે અને સાથે સૂર્યકેતુનો ગ્રહણ દોષ છે. એટલે જીવનમાં પડકારો રહેશે, અવરોધ રહેશે, મજબૂત ઈચ્છા શક્તિની જરૂર રહેશે. એટલે તમારે તેને હંમેશા એમ કહેવાય કે સપોર્ટ કરતા રહેવું પડશે, તો જ જીવનમાં આગળ વધી શકશે. હા, સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકે. ટેકનિકલ ક્ષેત્ર છે, આઈટીનું ક્ષેત્ર છે, અથવા તો પછી સીએ થઈ શકે તેવી પણ આ કુંડળી બતાવી રહી છે. એટલે પણ જેમ જેમ હજી આગળ વધશે તેમ વધારે હોશિયાર થશે. પણ થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. એમ કહેવાય ને કે પાછળ પડ્યા રહેવું પડશે અભ્યાસ બાબતે. ચંદ્ર અને મંગળનો લક્ષ્મી યોગ છે એટલે જીવનમાં આર્થિક બાબત ખૂબ સારી રહેશે. ભાગ્યમાં પણ ગુરુ છે એટલે ગુરુ મહારાજ જ્ઞાન પણ આપશે અને જીવનમાં ઓલ ઓવર સારું છે. પણ બે વસ્તુ ખાસ આપ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. તે છે મેં કહ્યું તે શ્રાપિત દોષ અને ગ્રહણ દોષ. આ બંનેનું નિવારણ ચોક્કસ કરાવજો. યોગ્ય મુહૂર્તમાં યોગ્ય સલાહ લઈને કરાવજો, તે સારું રહેશે. જી હસીતભાઈ, આગળ વધીશું. શ્રુતિબેન કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જી બેન. મારા બાબા વિશે કહેવું છે. ભણતર કેવું છે? જન્મ તારીખ કહેશો એમની? જન્મ તારીખ 18/1/2017. જી 18/1/2017. જન્મ સમય અને સ્થળ કહેશો બેન? 11:30 વાગ્યાનો વાર બુધવાર. સમય અને 18/1/2017. જન્મ સમય કહેશો બેન? 11:30 વાગે. બપોરે કે સાંજે? બપોરે. જી. અને જન્મ સ્થળ શું છે? અમદાવાદ શારદાબેન હોસ્પિટલ. જી. શું પૂછવાનું છે આપને એમની બાબતે? સર, એમનું ભણતર કેવું છે? તો બહુ કરે છે. સારું સારું. અભ્યાસ બાબતે પ્રશ્ન છે. હજી તો નાની ઉંમર છે પણ ખૂબ સરસ. મેં આગળના પણ જે દર્શક હતા તેમણે પણ તેમના સંતાન વિશે પૂછ્યું છે અને આ ચોક્કસ બાળકો વિશે જાણવું જરૂરી છે. જીવનમાં આવતા અવરોધો દૂર કરવા જોઈએ અને તે પ્રમાણે આગળ વધવું જોઈએ. કુંડળીની વાત કરીએ, તમે વિગત આપી છે અનુસાર તો મીન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે કન્યા રાશિ આવી છે. સપ્તમ સ્થાનમાં કેન્દ્રમાં ગુરુ અને ચંદ્રનો ખૂબ સરસ મજાનો ગજકેસરી યોગ છે. એટલે એમ કહેવાય કે જીવનમાં ખૂબ આગળ વધશે, સારી સ્થિતિ પ્રાપ્ત કરશે અને એમ કહેવાય ને કે અભ્યાસ પણ ખૂબ સારો કરશે. અનેક લોકોને મદદ પણ કરશે. જીવનમાં સારો પદ હોદ્દો પણ આ વ્યક્તિઓને મળતો હોય છે. શનિ મહારાજની સ્થિતિ ભાગ્યસ્થાનમાં હોવાથી થોડુંક ધીમે ધીમે ભાગ્યોદય થાય તેવું બની શકશે. એટલે થોડું ધ્યાન તમે રાખજો. મંગળ કેતુનો પ્રબળ અંગારક દોષ છે એટલે પડવા વાગવાથી ધ્યાન રાખવું પડે, વાહન ચલાવવાથી ધ્યાન રાખવું પડે. થોડીક સાવચેતી રાખવી તેના માટે એક આવશ્યક રહેશે. બાકી વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. બરોબર છે? અભ્યાસ સારો કરશે. જી. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે એટલે કોઈ પ્રકારે પ્લાનિંગ કરી શકો છો, એક્ટિવ રહી શકો છો. નવા કોઈ આયોજન સફળ થાય તેવું બને. હા, ધંધા રોજગારમાં પણ સફળતા દેખાઈ રહી છે. પોતાનો ધંધો હશે તો દિવસ સારો રહી શકશે. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે
ખાસ કરીને જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. પ્રોપર્ટીને લગતો કોઈ નિર્ણય કરવો હોય, તમારા મકાનમાં કંઈક રિનોવેશન રિપેર કરવું હોય, તેને લગતી કોઈ નવી વસ્તુ લાવી હોય, દિવસ સારો છે. રચનાત્મક કાર્યોમાં સફળતા છે. અને હા, નોકરિયાત વર્ગને આજે લાભ છે. જે સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્સીથી કામ કરતા તેવા વ્યક્તિઓને દિવસ લાભ આપી શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. પછી થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે આજે. સાચવીને ચાલજો. કાયદાકીય બાબતો હશે, કોર્ટ કચેરી કેસ કે કોઈ ઝઘડા વિવાદ ચાલતા હશે, અડચણ આવી શકે. બને તો નવી તારીખ લઈ લેવી અને આગળ વધવું. પરિવારમાં પણ ક્યાંક માંદગી કોઈને થઈ શકે તેવું બને. હા, સારી વાત આજે એ છે કે તમારી જાતના વિશ્વાસે રહેજો. ગ્રહો સૂચવે છે કે તમારી પોતાની આવડતથી સફળતા પ્રાપ્ત કરી શકશો. કોલર જોડાઈ ચૂક્યા છે રમેશભાઈ. હેલો. હેલો જી ભાઈ, જન્મ તારીખ કહેશો આપની? બેન, મારી જન્મ તારીખ છે 15/9/61. જી. સમય અને સ્થળ? જન્મ સ્થળ છે સામખિયારી. જી સામખિયારી. જી. અને જન્મ સમય કહેશો આપનું? જન્મ સમય 5:15 થી 5:30 વહેલી પરોડે. જી. શું પૂછવાનું છે આપને? પૂછવાનું બેન, મારો પોસ્ટ વિસ્તારમાં પ્લોટ છે અને પ્લોટ નો કબજો હજી મને મળતો નથી. ક્યારે મળશે એમ? કેટલો સમય થયો ભાઈ પ્લોટ લીધે? જી, કેટલો સમય થઈ ચૂક્યો છે આપે પ્લોટ ખરીદ્યો છે? અને પ્લોટ ખરીદેલો છે, હજી મને કબજો મળેલો નથી. કેટલો સમય વીતી રહ્યો છે એ વસ્તુને? પ્લોટ ને ઘણો ટાઈમ થઈ ગયો છે. 15 વર્ષ થઈ ગયા પ્લોટ ને. જી. સારું, જોઈ લે ભાઈ કે કેમ આવું બન્યું. તમારી જે વિગત આપી છે કુંડળીની એ અનુસાર જો વાત કરવામાં આવે તો સિંહ લગ્નની કુંડળી આવે છે. અને રાશિની જો વાત કરવામાં આવે તો તમારી તુલા રાશિ આવેલી છે. ખાસ કરીને જોવામાં આવે તો તમારી કુંડળીમાં પ્રથમ સ્થાન જે સિંહ રાશિ, સિંહ લગ્ન આવે છે તેનો સ્વામી સૂર્ય થયેલો છે અને ત્યાં જ સાથે રાહુ હોવાને કારણે પ્રબળ ગ્રહણ દોષ છે. આવા વ્યક્તિઓ લેણદેણ વ્યવહારમાં ખૂબ સાચવવાનું હોય છે. ક્યારેક ને ક્યારેક તકલીફ આવે, ફસાઈ જાય. ગ્રહણ દોષવાળા વ્યક્તિઓએ ધ્યાન હંમેશા આવું રાખવું જોઈએ. કારણ કે જીવનમાં હજારો કેસ મેં જોયેલા છે કે જેને તકલીફ પડી. એમાં પણ પાછું જે તે સમય પાછો જોવો પડે. તમે કયા સમયે કરો છો? હવે 15 વર્ષ પહેલાંની વાત છે એટલે ઘણો સમય થઈ ગયો વાતને. પણ તેમ છતાં તમે જ્યારે એ ડીલ કરી કે જે પણ નક્કી કર્યું એ દિવસ પણ બહુ મહત્વનો હોય છે. હું હંમેશા કહું છું અને હવે તો આપણા માટે ભલે થઈ ગયું પણ જે દર્શકો સાંભળે છે તેનો ખાસ આ વાત જણાવવા માગું છું કે જીવનમાં અગત્યના નિર્ણયો છે તેના માટે મુહૂર્ત હંમેશા જોવું જરૂરી છે. ઘણા વ્યક્તિ કહે છે નાની નાની વસ્તુમાં જોવાનું, ભાઈ મુહૂર્ત નાની નાની વસ્તુમાં નહીં પણ અગત્યમાં જોવાનું. ભલે જીવનમાં 25 વખત જોવું પડે. કારણ કે જીવનને સુખી સરળ બનાવવા માટે ઋષિ મુનિઓએ આ જ્યોતિષ શાસ્ત્રનું આજે નિર્માણ કરેલું છે અને તેના આપણને માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. તો શા માટે આગળ ના વધવું છે? આજે તમે તમારા પોતાના સારા જીવન માટે સારું ખાઓ છો, પીવો છો, હરો છો, ફરો છો, બરોબર છે? તો આ તો એનાથી પણ ઉપરનું શાસ્ત્ર છે, આ વિજ્ઞાન છે, બરોબર છે? તો તમે એને સમજીને આગળ ચાલશો તો તમે જીવનમાં સુખી થશો. હવે ભાઈ આપણા માટે કહીએ તો સૌથી પહેલી વાત તો એ છે કે હજી આપણા માટે જે સમય જે છે તે હજી મે મહિના બાદ એક સારો સમય આવી રહ્યો છે, તેનો આપ લાભ લો તેવું બને. મે મહિના પછી લગભગ 1 વર્ષનો સમય છે, તેમાં તમારા પૈસા કંઈક છૂટા થાય કે અથવા તમને પ્લોટ મળી જાય તેવું બની શકે. ખાસ 2 વસ્તુ એના માટે આપણે કરવાની ખૂબ જરૂર છે. સૌથી પહેલી વસ્તુ એ કે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. દરરોજ થાય તો બહુ જ ઉત્તમ છે અને ભગવાનને પ્રાર્થના કરો મારું કાર્ય સંપન્ન થાય. બીજું કે મંગળ ગ્રહનો જપ અને અનુષ્ઠાન કરો આપ, એ તમને ખૂબ રાહત આપી શકશે. કારણ કે જ્યારે જમીનને લગતા પ્રશ્નો કે કોઈ વિવાદ ઉદ્ભવતો હોય ત્યારે મંગળ ગ્રહનો જે કહી શકાય કે લાભ લેવો જરૂરી છે. અને સૌથી અગત્યનું જે મેં પહેલાં કહ્યું તે રાહુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ જે છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ મુહૂર્તમાં વિશેષ પદ્ધતિથી, ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપના માટે સારું રહેશે. જી. અને કોલર જોડાયા છે હિંમતભાઈ. હેલો. હાલો. જી. આપની જન્મ તારીખ કહેશો? 4/6/80. જી. સમય અને સ્થળ જણાવશો? સમય સવાર 9 વાગે અને સ્થળ પાલનપુર. શું પૂછવાનું છે આપને? મેડમ, જી. મારા ગ્રહો બહુ ખરાબ છે, ક્યારે સુધરશે એ પૂછવું હતું. જી. નોકરી બાબતમાં, નોકરી ધંધા બાબતમાં. શું નામ છે આપનું ભાઈ?
સામંતજી. સામંતજી, સૌથી પહેલી વાત કે તમને કોણે કીધું તમારા ગ્રહો ખરાબ છે? હા ભાઈ, મહારાજે જ કીધું હતું એક. કયા ગ્રહો ખરાબ છે, શું કીધું હતું? હા, પેલા આપણે પિતૃ દોષ ને એ બધું નડે છે એમ કીધું. અચ્છા અચ્છા, બરોબર. શું કરો છો ભાઈ તમે? હું ફોટોગ્રાફી. હા હા, શું તકલીફ છે જીવનમાં? અત્યારે બહુ તકલીફ છે સાહેબ. હા, બરોબર છે. પહેલા સારું હતું? હા, પેલા બહુ સારું હતું. તે ગ્રહો તો કુંડળીમાં એના એ જ હોય ભાઈ, તો કેમ એ વખતે સારી અસર આપીને અત્યારે નથી આપતા? બરોબર, ચાલો. 6 વર્ષથી બહુ હેરાન થયું. હા, હું આ જ સમજાવવા માંગુ છું ભાઈ. જુઓ, કોઈ પણ વસ્તુમાં છે ને જ્યોતિષશાસ્ત્ર એ બહુ ગહન અને વિશદ વિષય છે ભાઈ. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ ગ્રહો મારા ખરાબ છે, તો જન્મના ગ્રહો ખરાબ હોય તો આખી જિંદગી ખરાબ રહેવાની છે. સારો સમય તમારે આવ્યો ને, બરોબર છે ને? બસ તો એ સૂચવે છે કે ગ્રહો, અમુક ઘણા બધા ગ્રહો તમારી કુંડલીમાં સારા પણ છે. હંમેશા જ્યોતિષશાસ્ત્રની મદદ લેવાથી સારા ગ્રહોને વધુ બળવાન બનાવવા, અને જે ગ્રહો આપણને પ્રતિકૂળ ફળ આપે છે, હું અશુભ શબ્દ નથી વાપરતો, પ્રતિકૂળ ફળ આપે છે, તેના ઉપાય કરવા જોઈએ. અને જે તે સમય તમારો જોવાનો હોય ભાઈ, બરોબર છે? હવે અત્યારે હાલ જોવા જઈએ, તમારી તો શનિની દશા ચાલી રહી છે. હવે શનિની દશા જે છે, શનિ તમારી રાશિ વાત કરીએ તો બીજા સ્થાનમાં છે, બરોબર છે? અને એ ધનસ્થાન છે, એટલે આર્થિક બાબતે તમારે પડકારો હશે, કામકાજ બાબતે પડકારો જોવા મળતા હશે, બરોબર છે? લગભગ 2020થી આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, આસપાસથી 19-20ની આસપાસથી, બરોબર છે? એટલે એ છે. હવે એની પહેલા ગુરુ મહારાજની સ્થિતિ હતી. ગુરુ મહારાજ જે છે તે, બરોબર છે, આપની કુંડલીમાં જે સિંહ રાશિના છે, એટલે તમને સારું ફળ આપી રહ્યા છે. હવે ખાસ તમને કહું ભાઈ, પહેલી વસ્તુ કે સમજો કે કુંડલીમાં કોઈ ગ્રહ એવો નથી કે જે તમારો ખરાબ હોય, બરોબર છે? એટલે એવું તમે કોઈ ચિંતા ના કરશો. હા, કુંડલીમાં ગ્રહોની સ્થિતિ એવી છે કે જે નથી બરોબર. પહેલું કે તમારી કુંડલીમાં ગ્રહોમાં ચંદ્ર અને કેતુ છે, ગ્રહણ દોષ આપે છે, એટલે હંમેશા તમને વિચારો આપે, શંકાશીલ સ્વભાવ આપે, તમને હરવા ફરવાની વૃત્તિ બહુ હોય તમને, બરોબર છે? પણ અંગત બાબતે, અંગત જીવનમાં તમને અસંતોષ, દુઃખ રહેવાનું છે. સૌથી પહેલી વસ્તુ, તમારા માતાના હંમેશા આશીર્વાદ લો, બરોબર છે? માતા હોય તો ખૂબ સારું છે, ના હોય તો રોજ તેને નમન કરો, યાદ કરીને તમારા કાર્યની શરૂઆત કરતો સારું રહેશે. બીજું, ગ્રહણ દોષ છે એનું નિવારણ કરાવો. ગ્રહણ દોષનું નિવારણ વિશેષ પદ્ધતિ, એટલે કે ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. ત્રીજું સૌથી અગત્યનું કે શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરો. તમારી સ્થિતિ હોય એ પ્રમાણે કરો, કશું નહીં તો રોજ ભગવાન મહાદેવજીને ત્યાં જાઓ, બને તો ચાલતા જાઓ, બરોબર છે? અને ત્યાં જઈ અને ભગવાનને જળ ચડાવો, બરોબર છે? જળમાં ખાસ વસ્તુનું કહેવાનું મારે એવું છે, તમને જેટલા સાંભળે છે બધાને, આજકાલ લોકો સ્ટીલના બધા જળ લઈને બહુ જતા હોય છે. ખરેખર સ્ટીલ કે લોખંડ પાત્રમાં જળ ચડાવવું શુભ નથી હોતું. બને ત્યાં સુધી તાંબાના પાત્રમાં જ જળ ચડાવવું. આમ તો ચાંદીનું પાત્ર સૌથી શ્રેષ્ઠ, પણ બહુ મોંઘું હોય અત્યારે, દરેક વ્યક્તિ એની ક્ષમતા નથી હોતી, બરોબર છે? પણ તાંબાના જ જે પાત્ર હોય એમાં જ જળ ચડાવવું જોઈએ. આમ તો શિવાલયમાં વ્યવસ્થાઓ સરસ થઈ છે, બરોબર છે? અને બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરો, બરોબર છે? આટલું નિયમિત કરશો ને, તમારી પરિસ્થિતિ છે તેમાં તમે થોડાક મહિનામાં સુધારો જોઈ શકશો. બીજું કશું કરવાની જરૂર નથી, ચિંતા ના કરશો, આટલું જ કરો, તમને ફેર જોવા મળશે. જી, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોના વિશે આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, આજે રોકાણ ફળદાયી બનશે. ઇન્વેસ્ટમેન્ટનું પ્લાન આજે કરવું હોય તો કરી શકો છો. સેવિંગ્સ કરવાનું કંઈ પ્લાન કરી શકો છો. આજનો દિવસ વ્યસ્ત છે, કોઈને કોઈ પ્રકારે સામાજિક વ્યસ્તતા રહેવાની છે. અને સારામાં સારી વાત આજે તમારા માટે છે કે તમારા દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા વધવાની છે. હવે વાત કરીશું સિંહ રાશિની, જેના નામાક્ષર છે બ અને ટ. આજે ઉત્સાહમાં વધારો થાય તેવું બની શકે. કાર્ય સારું કરી શકો, કાર્યનું રિઝલ્ટ સારું મળે, કાર્યની કદર થાય તેવું બનવાનું છે. આજે મુલાકાતો લાભદાયી છે. એ લોકો મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય, ઇન્ટરવ્યૂ હોય, લેવા આપવાનો હોય, તો તે તમારા માટે સારું રહેશે. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે થોડુંક આજે ધ્યાનથી દિવસ પસાર કરજો, શાંતિથી. થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ ન કરતા, ઉતાવળે આજે કોઈ કાર્ય ન કરતા, નહીં તો પછી વાત બગડે તેવું બની શકે તેવું છે. અને હા, સંતાનો પ્રત્યે પણ આજે થોડુંક ધ્યાન આપી દેજો. જી, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે મનોરંજન તરફ મન વળે તેવું બની શકે. આજે રિલેક્સ થવાનું પણ મન થાય તેવું બને. આયોજનમાં આજે ફેરફાર થાય એટલે થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. તમે ધારો એ પ્રમાણે વસ્તુઓ ન બને એટલે સમયનું એક્સ્ટ્રા આયોજન થાય તેવું બની શકે.
કૌટુંબિક વિવાદ કે પ્રશ્નો કોઈ ચાલતા હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપના માટે વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે, એટલે થોડોક સંયમ, કંટ્રોલ જરૂર છે, કારણ કે અતિને ગતિ હોતી નથી. ખર્ચામાં ક્યાંક વધારો થાય તેવું છે, માટે પ્લાનિંગ જરૂરી છે. હા, સારી વાત એ છે કે પોતાનો વ્યવસાય હશે તો તેમાં તમને લાભ મળવાનો છે. ધનુ રાશિ, જેના નામાક્ષરો છે બ, ધ, ફ અને ઢ. બે આજે થોડું ખાવા પીવામાં સાચવજો. આમ પણ ધનુ રાશિના વ્યક્તિ ખાવા પીવાના શોખીન જ હોય છે. આજે થોડુંક ધ્યાન રાખજો, નહીં તો શરીર પર અસર પડે. ઋતુ પ્રમાણે ધ્યાન રાખજો. હા, વિરોધીઓ સામે વિજય મળે તેવો દિવસ છે અને સામાન્ય આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આવકની તકો મળશે આજે, અને જો તકો મળે તો સ્વીકારી લેજો. એમ કહેવાય ને કે લક્ષ્મીજી બારણા ખખડાવે તો મોં ધોવા ન કરાવે, ચાંદલો કરાવી દેવાનો. પરિવારમાં થોડુંક બહુ જ ધ્યાન રાખજો, ઘર્ષણ થાય એવું છે, એટલે થોડુંક શાંતિને સમજણથી કામ લેવું પડશે. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાની સલાહ છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધાર્મિકતા વધે તેવો દિવસ છે આજે. થોડુંક ધર્મ ધ્યાન થાય. વિદેશના કાર્યોમાં, દૂરના કાર્યોમાં આજે ગ્રહો તમને અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. ખર્ચાનું ખૂબ ધ્યાન રાખજો, નહીં તો કાબુ બહાર જાય તેવું આજે બની શકે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ આપના માટે આજે ખાસ સલાહ છે, બિનજરૂરી રોકાણ ટાળજો. એટલે ખાસ તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરજો અથવા કોઈની સલાહ લેજો. જરૂરી રોકાણ ચોક્કસ કરી શકાશે. જીવન સાથે સાથે ક્યાંક તણાવના પ્રસંગો ઊભા થાય તેવું બને, એટલે ઘરમાંની પણ આજે ગ્રહો સૂચવે છે કામકાજમાં વધારે ધ્યાન રાખજો. ગ્રહો બતાવે છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થાય તેવો આપનો દિવસ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ભગવાન પરશુરામને અભ્યર્થના. જી, હસતભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.